ફ્રેન્ડ્સ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું હાતિમ રંગવાલા, સહયોગી જગદીશભાઈ પરમાર સાથે આપ સર્વને વેલકમ કરું છું. દોસ્તો, સીન આવે છે ને અત્યારે મારો, ગાડી મોટી મોટી, વાળ મોટા મોટા થઈ ગયા છે, ઘણા દિવસ થઈ ગયા, સમય નથી મળતો કારણ કે ટાઈમ ટેબલ એટલું બધું બિઝી થઈ ગયું છે કે સમય કાઢવો અઘરો છે. પણ આજ તો જલ્દી અર્લી મોર્નિંગ નીકળી ગયા છે, પણ અત્યારે તમને ગુડ મોર્નિંગ નથી કીધું કારણ કે હવે આપણે જે વિડીયો નાખવાનો સમય છે એ બદલી નાખ્યો છે. પહેલા આપણે અર્લી મોર્નિંગ વિડીયો આવતો, હવે આપણે સાંજે ઇવનિંગમાં વિડીયો નાખીએ છીએ, એટલે તમને ગુડ મોર્નિંગ નથી કીધું અત્યારે મેં. પણ અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ. તો આજના વ્લોગની અંદર તમારું સ્વાગત કરીએ છીએ. આજે થોડો વિશેષ વ્લોગ બનવાનો છે, તો અમારી સાથે જોડાયેલા રહ્યો ને આ વ્લોગની મોજ માણો. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરો, અને શક્ય હોય તો જોઈન્ટનું બટન દબાવી અમને સપોર્ટ પણ આપો. તો આગળ મળીએ છીએ. આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા છીએ. હવે વાટ દાઢી કરાવી લઈ. આપણા શરદભાઈ છે એ પણ આવી ગયા છે, જે અત્યારે કેબિન ખોલે છે. આપણે આની પહેલા એમને એક વિડીયો બનાવ્યો હતો દેશીમાં એસી, એટલે એક નંબરનું કામ છે. બરાબર, ભલે કેબિન છે પણ કામ છે એમનું એક નંબર છે. તો આજે ફરી પાછા આપણે અહીંયા જે છે વાળ દાઢી કરવા માટે આવી ગયા છીએ દોસ્તો. તો જોડાયેલા રહેશો આગળ તમને આગળ બધું બતાવીએ છીએ. બીજું બધું પણ આજે આ વ્લોગમાં ઘણું બધું છે, એ તમને આગળ બતાવીએ છીએ. ચાલુ છે તારું? તો દોસ્તો, માણસમાં જો ચા હોય તો શું ન કરી શકે. સનતભાઈની ઉંમર અત્યારે 61 વર્ષની છે, અને એમને લગભગ હમણાં છેલ્લા 1.5 મહિના પહેલા એટેક પણ આવેલો છે. અને એટેક એવો કે જબરજસ્ત એટેક, પણ એમનું મનોબળ, એમની હિંમત, આજે તમે જોવો છો કે આવી ગરમીની અંદર પણ અત્યારે કામ કરી રહ્યા છે. ને જેને કામ કરવું છે એને કાંઈ નથી, પણ જેને કાંઈ નથી કરવું ને વાતો કરવી છે એનાથી કાંઈ ન થાય દોસ્તો. તો આપણી સામે સનતભાઈ એક ઉદાહરણ રૂપ કહેવાય કે આજે 61 વર્ષની ઉંમરે પણ આજે પોતે એક્ટિવ છે, અને પોતે છે પોતાનું કામ છે એ કરે છે અત્યારે. આખરે લાસ્ટમાં ફાઇનલ આજે બાલદાઢીનું મુહૂર્ત આવી ગયું ને જો જોઈ શકો છો. હવે લાગુ છું ને હવે તો હીરો જેવો. તો બાલદાઢી થઈ ગયા છે. શરદભાઈ સરસ મજાના વાળ કાપી દીધા, અને મસ્ત દાઢી છે, સરસ મજાની નાની નાની કરી નાખી છે અત્યારે. હવે આપણે આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધીએ. આપણે બીજું કામ છે એ કરવા જઈએ, અને એ તમને આગળ વિડીયોમાં આપણે બતાવીએ કે હવે આપણે ક્યાં જાય છીએ ને શું કરીએ છીએ. સસ્પેન્સ છે,
આજનો વિડીયો આખો વ્લોગ તમારે જોવાનો છે એટલે તમને મજા જ આવશે આજે, બરોબર? તો તમે જોડાયેલા રહ્યો. અત્યારે આપણે અહીંયા માટલાની દુકાને આવી ગયા. માટલાવાળા તો આપણે એક કુલેરી લેવાની છે. આ જગદીશભાઈના હાથમાં છે, આપ જોઈ શકો છો. પાણી પીવા ઠંડુ પાણી રહે આમાં. આપ જોઈ રહ્યા છો અત્યારે આપણે અહીંયા માટલા લેવા આવ્યા છીએ. આ હતીનભાઈ અત્યારે માટલું જોઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. જો તો હાઉસિંગ આ દુકાન આવેલી છે અહીંયા રસ્તામાં જ, રોડ ઉપર દુકાન નથી. બોલો સાહેબ. હા, તો માટલું લેવાનું છે આપણે. આનું હરખું બોલો. દોસ્તો અત્યારે જોઈ શકો છો કે પહેલાં તો ખાલી હું જગદીશભાઈ ને હસમુખ ત્રણ જ હતા. પાછળથી આખો પરિવાર એડ થઈ ગયો છે. હવે અહીંયા જેબુનિસા આવી ગઈ છે, હેતલબેન આવી ગયા છે, ડિંકલ આવી ગઈ છે, અને સામે છે રસનો ચીચોડો. તો હવે રસ પીએ બધા. માટલું તો બધાને દેખાડ્યું, આપણે લીધું એ તો બધાને બતાવ્યું કે માટલું લીધું. આજે કેટલી ખરીદી કરી આપણે. જો આપણે તાળા લીધા, પછી સ્ક્રૂ લીધા, પછી કલરને લગતો સામાન લેવાનો તો એ લીધો, પછી ઇલેક્ટ્રિકનું બોર્ડ લીધું, પછી એક નાની એવી ઓલી શું કહેવાય ને, કુઈડી, એક કુઈડી લીધી, પછી માટલું લીધું, અને હવે છેલ્લે અહીંયા રસ પીવા આવ્યા છીએ. હવે રસ પીશું. હવે રસ પી એ તમને બધાને બતાવીએ. આ રસ આવી ગયો છે, જોઈ લ્યો. બરાબર, લ્યો પેલા તમે બધા લ્યો. તમે લ્યો તારે લીધીને દે પેલા, એને પેલા દે ભાઈ. હા, જો આ રસ આવી ગયો છે, લાવો. આ રસનો ગ્લાસ આવી ગયો છે હાથમાં. સરસ મજાનો રસ પીએ આપણે. ગરમી કાર ઝાડ છે અત્યારે, તો એમાં રસ છે એ સરસ મજાની ઠંડક આપે, અને શેરડીનો રસ ઉનાળામાં પીવો જ જોઈએ. ગરમીથી રક્ષણ આપે છે. સરસ મજાનો જે રસ છે અત્યારે અમે બધા પી રહ્યા છીએ. હાલો, હજી બીજો ગ્લાસ પીવો છે ને બધાને? જગદીશભાઈ બધાને બબે ઠપ કરજો. મસ્ત મજાની ઠંડક અત્યારે આવી રહી છે. શરીરને એક અલગ પ્રકારની તાજગી મળે આનાથી. શરીરનું જે તાપમાન છે આપણું એ મેન્ટેન થાય એનાથી. અને શેરડીનો રસ ભાવે પણ એટલો. તો દોસ્તો એક એક ગ્લાસ તો પી ગયા છીએ, હજી એક એક પીવાનો છે ને, પી નાખી. હજી એક એક ગ્લાસ પી નાખી દોસ્તો. અત્યારે વિડીયો ઉતર સાથે કોમેડી પણ ચાલુ છે અમારી હસમુખભાઈની ને જીબુનિસાની ને, એટલે કોમેડી પણ હારે હારે એટલી ચાલશે. દોસ્તો એક નવો વિચાર કરીએ છીએ કે કોમેડીની એક ચેનલ બનાવીએ. એમાં જેબુનિસા પાર્ટિસિપેટ કરશે, હસમુખ પાર્ટિસિપેટ કરશે, હેતલબેન ને ડિંકલ પાર્ટિસિપેટ કરશે. એટલે આપણે એક ચેનલ કોમેડી શો આખો એક તૈયાર કરીએ કે જેમાં નાના નાના બધા
ટુકડા કોમેડીના તમારા માટે તૈયાર કરીએ. શું કહેવાનું થાય તમારું? બનાવી જોઈએ કે ન બનાવી જોઈએ? કોમેન્ટ કરો. બનાવી જાય હા તો કોમેન્ટ જો તમારા દર્શકો કોમેન્ટ કરશે તો બનાવશું આપણે. કરશું તો કોમેન્ટ કરો બધાય. તમે કોમેડી જોવા માંગતા હોય હસમુખની ને જેબુ નિશાની ને ડિંકલની ને હેતલબેનની ને બધાયની તો કોમેન્ટ કરો તો કોમેડી ચેનલ બનાવીએ. બરાબર. જો આ બીજો ગ્લાસ રસનો આવી ગયો છે દોસ્તો. ફૂલ ગરમી છે, પરસેવો તો રેપઝેપ થઈ છે આપણે પરસેવે અત્યારે. ને એમાં બીજો ગ્લાસ આપણા હાથમાં આવી ગયો છે દોસ્તો. મસ્ત મજાનો રસ છે. અને ખરેખર જો તમે બધા ઈચ્છતા હો કે અમે કોમેડીની ચેનલ બનાવીએ તો કોમેન્ટ કરો, તો તમારા માટે કોમેડીની ચેનલ પણ અમે તૈયાર કરીએ. એક અત્યારે રસના ગ્લાસ ઉપર ગ્લાસ ખાલી થાય છે દોસ્તો. આ વિડીયોના માધ્યમથી જોઈ શકતા હશો. અત્યારે આ લોકોએ પેલા અમને મૂકીને રસ પી લીધો. આ તો આપણે હારા કહેવાય કે પાછો પીવડાવ્યો આ લોકોને આપણે. હસમુખ આપણને મૂકીને પી લીધો છે એ લોકોએ પેલા. અમને ખબર નથી ના ના, અમે કીધું હતું કે અમારે પીવાનો છે એમ. હા એ તો કીધું તો ખરે કઈ કીધું ફોનમાં કીધું તું લે. કીધું તો પણ આપણે રસ પીતા હતા અંદર કઈ તમારે પીતા બોલો કીધું તું હેતલબેન પાસે બરોબર. કીધું નહીં હો બેન ને એટલે પણ તઈ અમે ચાલો ચાલ પર રસ જ પીતા હતા રસ રસવાળાને કે ફટાફટ અમને દઈ દો ને બંધ કરી નાખો રસ જગદીશભાઈ. બંધ કરી નાખો. ત્યાં મોઢે માંડેલા હતા ગ્લાસ ચાલ્યો. તો દોસ્તો રસ પીવાઈ ગયો છે. અને તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવશો. અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ, આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો અત્યારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જોઈન્ટનું બટન દબાવી અમને પૂરેપૂરો સપોર્ટ આપો. તો નવી અપડેટ નવા વ્લોગ સાથે પાછા મળશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાડા, સહયોગી જગદીશભાઈ પરમાર અને અમારો પૂરો પરિવાર સાથે હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.